ટોક્યો તરીકે ઓળખવામાં આવે છે? બરોબર. ભારતનું ટોક્યો તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તમને પ્રશ્ન પૂછાય તો સુરત શહેરને ભારતનું ટોક્યો તરીકે ઓળખવામાં આવે છે. સુરતને ભારતનું એન્ટવર્પ તરીકે પણ જાણીતું છે. તો ભારતનું એન્ટવર્પ તરીકે કયું શહેર જાણીતું છે? તો સુરત. આગળ જોઈએ, ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ક્યાં છે? તો સુરતની અંદર છે. આથી સુરતને શું કહેવાય છે? બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો બ્રિજ સિટી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો સુરતને ઓળખવામાં આવે છે. અને સૌથી વધુ ઓવરબ્રિજ છે એ સુરતની અંદર આવેલા છે. આ ઉપરાંત સુરતની અંદર ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર અને નહેરુ બાગ પણ સુરતમાં આવેલા છે. બરોબર. તમે ચિંતામણી દેરાસર જોઈ શકો છો અને નહેરુ બાગ પણ સુરતમાં આવેલા છે. આગળ જોઈએ તો 1871માં ગુજરાતની અંદર સૌ પ્રથમ જો પ્રાર્થના સમાજની સ્થાપના થઈ હોય